હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોવાના છે રાસાયણિક પ્રક્રિયાઓ. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં જોઈશું સૌપ્રથમ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, જે આપણે ચેપ્ટર નંબર 10માં પણ જોઈ ગયા છે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ તો દરેક જણને ખ્યાલ જ હશે કે કેવી રીતના કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ થાય છે. આલ્કિન સંયોજનોમાં જેવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે, જે આપણે આગળ એકમ 13માં ધોરણ 11 સાયન્સમાં ભણી ગયા છે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની ક્રિયાવિધિ કેવી રીતના થશે, તો જે આપણે અહીંયા જોઈશું. અહીંયા NU- ઇલેક્ટ્રોન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક શું કરે છે, તો અહીંયા રહેલા જે કેન્દ્ર છે એ કેન્દ્ર સાથે પ્રક્રિયા કરે છે. ચલો, તો NU- છે એ કોની સાથે રિએક્શન કરશે? કેન્દ્ર સાથે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. હવે NU- અહીંયા જોઈન્ટ થશે, પરંતુ ક્યારે? NU- એટલે કે NU પાસે એક ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન હશે, બે ઇલેક્ટ્રોન, પરંતુ એની પાસે ઇલેક્ટ્રોન છે. તો એના ઇલેક્ટ્રોનથી તે શું કરે? કાર્બન સાથે જોડાઈ જાય છે. તો એના પહેલાં તો કાર્બન જે છે, કાર્બનને કેટાયન બનવું પડે, કાર્બોકેટાયન બનવું પડશે. તો અહીંયા રહેલો BA અને બીજું છે C ડબલ બોન્ડ O થી જોડાયેલા છે. C ડબલ બોન્ડ O છે, એમાં તો એક બોન્ડ અહીંયા તૂટી જાય છે. એક બોન્ડ તૂટે છે અને એના બંને જે ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન લઈ લે છે. એટલા માટે ઓક્સિજન પર માઇનસ ચાર્જ આવી જાય છે. અને કાર્બન પર પ્લસ ચાર્જ આવી જાય છે. પ્લસ કાર્બનવાળા સાથે NU- અહીંયા જોડાશે, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બોકેટાયન સાથે જોડાય છે અને ઓક્સિજન અને કાર્બનના બીજે છેડા જોડાઈ જાય છે. તો આપણે અહીંયા ઓક્સિજનને દૂર નથી કરવાનો. કાર્બનના ડબલ બોન્ડ છે, એમાંથી એક બોન્ડ તોડી દેવાનો છે અને ઓક્સિજનને આપી દઈશું. બીજો બોન્ડ અહીંયા એક બોન્ડ કાર્બન ઓક્સિજન પર આવી જાય છે અને કાર્બન ત્યારે પ્લસ બને છે અને એ કાર્બન કેટાયન બને છે ત્યારે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે NU- તે અહીંયા જોડાઈ જાય છે. એના પછીની જે રિએક્શન છે એ એની અંદર થાય છે H+, તબક્કો 2. H+ અહીંયા એડ થાય છે. H+ છે કોની સાથે જોડાશે? માઇનસ હોય એની સાથે. તો અહીંયા O- છે, NU તો જોડાઈ ગયેલો છે, O- સાથે જોડાઈ જશે અને શું બનાવે છે? OH બનાવે છે. તો આપણને આ રીતના રિએક્શન થયેલી જોવા મળે છે. તો આપણે રાસાયણિક પ્રક્રિયામાં એટલી વસ્તુ યાદ રાખીએ અહીંયા કે ડબલ બોન્ડ છે એને આપણે તોડવાનો છે અને એક કાર્બોકેટાયન બનાવીશું અને એક ઋણ આયન બનાવીએ છીએ, કાર્બિન આયન. તો કાર્બેન આયન અને કાર્બોકેટાયન બંનેમાં ડિફરન્સ છે. કેટાયન એટલે કે પ્લસ, કાર્બેનાયન એનાયન એટલે કે માઇનસ. પ્રતિક્રિયાત્મકતા એટલે કે કોઈ કેટલી ઝડપીથી પ્રક્રિયા કરી શકે છે, કોઈ કેટલા ઝડપથી કોઈની સાથે જોઈન્ટ થઈ શકે છે, કાં તો કોઈના જે ઇલેક્ટ્રોન છે એને ગ્રહણ કરી શકે છે. એના આધારે અહીંયા આપણે પ્રતિક્રિયાત્મકતા નક્કી કરીશું. તો પ્રતિક્રિયાત્મકતા અહીંયા આપણે અલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની જોઈશું. તો બંનેમાં કોની વધારે છે? તો આપણે સૌપ્રથમ તો અલ્ડીહાઇડ અને કીટોનના ફંક્શનલ ગ્રુપ યાદ હોવા જોઈએ અને તેને કેવી રીતના લખી શકાય તે યાદ હોવું જોઈએ. તો CHO છે, જેને આપણે કેવી રીતના લખી શકીએ? C ડબલ બોન્ડ OH. આ બાજુ એના હાઇડ્રોકાર્બન સંયોજનો જોડાયેલા હશે, જેમ કે CH3 જોડાયેલો છે. ચલો, કીટોનની વાત કરીએ તો C ડબલ બોન્ડ હોય અને બંને બાજુ CH3 હોય. બંનેમાં યાદ રાખો, આની અંદર શું છે? એક બાજુ CH3 છે, બીજી બાજુ હાઇડ્રોજન. કોઈ બી હુમલો કરશે ત્યારે હાઇડ્રોજન અહીંયાથી દૂર થશે અને C ડબલ O સાથે કોઈ જોડાઈ જાય છે. અહીંયા C ડબલ બોન્ડ કાર્બોનિલ સમૂહ સાથે જોડાવા માટે એના બંને બાજુ આલ્કાઇલ સમૂહ રહેલા છે. આ બાજુ બી CH3 છે, આ બાજુ બી CH3. તો એને દૂર કરવા થોડા વધારે મુશ્કેલ છે. હાઇડ્રોજનને દૂર કરવો ઇઝી છે, પરંતુ CH3ને દૂર કરવું થોડું આના કરતાં વધારે મુશ્કેલ છે. તો આ બંનેની સરખામણીમાં આપણે જોઈએ તો વધારે પ્રતિક્રિયાત્મકતા કોની હશે? આલ્ડીહાઇડની. કેમ આલ્ડીહાઇડની? કારણ કે આલ્ડીહાઇડને હાઇડ્રોજન દૂર કરવાનું છે. અહીંયા CH3 વધારે નડતરરૂપ બને છે. તેથી આલ્ડીહાઇડની કીટોન કરતાં પ્રતિક્રિયાત્મકતા વધારે હશે. જે તમારે અહીંયા કેમ થાય છે તેનું કારણ એક્ઝામની અંદર પૂછી શકાય છે કે
આલ્ડીહાઇડ કીટોન કરતાં શા માટે વધારે પ્રતિક્રિયાત્મક છે? તો તમારે કારણ આપો પૂછાય તો કારણ યાદ રાખવાનું છે કે કારણ કે CHOની અંદર હાઇડ્રોજન દૂર થાય છે. અહીંયા આપણને કારણ લખેલું છે, જે તમે વાંચશો એટલે ખ્યાલ આવી જશે. અવકાશી દૃષ્ટિએ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને કાર્બોનિલ કાર્બન સુધી પહોંચવામાં આલ્ડીહાઇડ સંયોજનોમાં રહેલા માત્ર એક વિસ્થાપક સમૂહ કરતાં કીટન સંયોજનોમાં રહેલા સાપેક્ષ રીતે મોટા બે વિસ્થાપક સમૂહો વધુ અવરોધ ઊભો કરે છે. કોની અંદર અવરોધ ઊભો થાય છે? કીટોનની અંદર બે રહેલા છે વિસ્થાપક સમૂહ CH3 બંને સાઈડ છે. આ બાજુ બી CH3 છે, આ સાઈડ બી CH3 છે, વચ્ચે છે CO. તો વધારે અવરોધ આ પેદા કરે છે. તેથી આલ્ડીહાઇડમાં જલ્દીથી કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જોડાઈ શકે છે કાર્બોનિલ સમૂહ સાથે. તેથી આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતાં કેવી છે? વધારે છે. કેન્દ્રાનુરાગી યોગશીલ અને કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓના કેટલાક અગત્યના ઉદાહરણો છે. તો એને આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજીશું. હાઇડ્રોજન સાયનાઇડ HCnનું ઉમેરણ. તો થિયરી જે છે એ તમારે વાંચી લેવાની છે. આપણે અહીંયા જોઈશું HCN પ્લસ OH માઇનસ. HCN પ્લસ OH માઇનસ. OH માઇનસ શું છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ અહીંયા રહેલા શું કરશે? અહીંયા આપણે OH માઇનસ છે એટલે કે અહીંયાના H પ્લસ સાથે રિએક્શન જોડાઈ જશે અને CN છે એ અહીંયા માઇનસ સ્વરૂપે. તો HCN આ રીતના બોન્ડ છે. આ જ્યારે બોન્ડ તૂટે છે ત્યારે CN માઇનસ થઈ જશે એટલે કે બંને ઇલેક્ટ્રોન લે છે અને H પ્લસ થઈ જશે. H પ્લસ છે એ અહીંયા રહેલા OH માઇનસ સાથે જોડાઈને શું દૂર કરે છે? H2O સ્વરૂપે દૂર થાય છે અને CN માઇનસ સ્વરૂપે અહીંયા રહે છે. બીજી રિએક્શન છે C ડબલ બોન્ડ O. બંને બાજુ ચાલો CH3 લઈ લઈએ. આ પણ CH3 છે, આ પણ CH3 છે. અહીંયા તમારે ધ્યાન લઈ લેવાનું છે કે CH3 ક્યાં હોય છે. તો Cની આજુબાજુ આવી રીતના બંને લીટા હોય અને નહીં હાઇડ્રોજન લખ્યા હોય તો શું સમજવાનું? બંને બાજુ CH3ના ગ્રુપ હશે. અહીંયા આપણી પાસે C ડબલ બોન્ડ O છે. આપણે આગળ હમણાં ભણ્યા કે C ડબલ બોન્ડ O હશે એટલે ડબલ બોન્ડ આપણે તોડવાનો છે, બ્રેક કરવાનો છે. ત્યારે કાર્બન પ્લસ બનશે અને ઓક્સિજન માઇનસ બનશે અને એક અહીંયા બોન્ડ રહી જશે એટલે એક કાર્બનના બોન્ડથી આપણે ઓક્સિજન જોડીશું અને બીજું અહીંયા ઇલેક્ટ્રોન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાઈ જશે. અહીંયા કેન્દ્ર અનુરાગી કોણ છે? CN. તો CN અહીંયા જોડાઈ જશે. તો આપણને શું મળશે? સમચતુષ્ફલકીય મધ્યવર્તી જે મળે છે O માઇનસ CN. O માઇનસ મળે છે અહીંયા એટલે O માઇનસ છે એટલે એને કોઈ બીજો H પ્લસ જોઈશે જે એની સાથે પ્રક્રિયા કરી શકે. તો H પ્લસ સાથે એને પ્રક્રિયા કરાવીશું તો આપણને અહીંયા રિએક્શન બીજું મળે છે. O સાથે H જોડાઈ જાય છે તો OHCN સાયનોહાઇડ્રીન મળે છે. તો કેવી રીતના મળે? હાઇડ્રોજન સાયનાઇડ સાયનોહાઇડ્રીન, જે તમારે અહીંયા થિયરી પણ વાંચી લેવાની છે એકવાર. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સૂત્ર શું થશે? સોડિયમ એટલે Na, હાઇડ્રોજન એટલે H, સલ્ફાઇડ એટલે SO3. સોડિયમ બાય સલ્ફેટ પણ બોલી શકીએ. H બરાબર આપણે બાય શબ્દ વાપરી શકીએ છીએ. સોડિયમ બાય સલ્ફેટ અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટનું આપણે ઉમેરણ જોવાનું છે. કોની અંદર? કીટોનની અંદર. તો અહીંયા છે CH3 C ડબલ બોન્ડ O છે, NaHCO3 છે. તો સૌપ્રથમ તો આપણે એનું વિભાજન કરી આયનીકરણ કરીશું. તો શું થશે? Na પ્લસ અને HSO3 માઇનસ. HSO3 ને આપણે આવી રીતના લખી શકીએ OSO2H આ રીતના આપણે લખી શકીએ છીએ. તો Na પ્લસ છે અને OSO2H છે. બંનેને આપણે અલગ રાખવાના છે. ત્યારે હવે C ડબલ બોન્ડ O છે, બોન્ડ અહીંયા તૂટી જશે. અહીંયા O શું થશે? માઇનસ. તો C એક બાજુ O અને બીજી બાજુ O માઇનસ અને બીજી બાજુ શું જોડાશે? જે માઇનસ છે. તો અહીંયા માઇનસ કોણ છે? OSO2H. Na પ્લસ છે, Na કોની સાથે જોડાશે? O સાથે. તો ONA અને OSO2H અહીંયા આપણે બની ગયું. હવે હાઇડ્રોજન અહીંયા પ્લસ છે, અહીંયા સોડિયમ પ્લસ છે. બંને પ્રોટોન છે. બંનેનું સ્થાનાંતર આપણે કરીએ. પ્રોટોન સ્થાનાંતર એટલે કે એને હાઇડ્રોજનની જગ્યાએ લઈને હાઇડ્રોજન
એને ની જગ્યા લઈ તો OH થઈ જશે SO2H Na તો SO2 Na SO2 Na થઈ જાય છે અને OH બની જશે. તો આ રીતના આપણે અહીંયા રિએક્શન કરી શકીએ છીએ પ્રોટોન સ્થાનાંતર. એના પછી આગળ છે ક્રિગ્નર પ્રક્રિયકનું ઉમેરણ, જે આપણે આગળ બંને ચેપ્ટરમાં જોયું છે 10 અને 11. પ્રક્રિયક શું છે, એનું ઉમેરણ કેવી રીતના થાય છે. આલ્કોહોલ સંયોજનોનું ઉમેરણ, આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ તો RCHO છે, R-OH છે. ચલો RCHO છે એને આપણે લખી શકીએ RCH અને ડબલ બોન્ડ O. આ રીતના RCHO જોડાયેલો છે. હવે CH તો રહેશે, પરંતુ અહીંયા ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલા છે, એટલે એક ઓક્સિજનથી તો ઓક્સિજન માઇનસ સ્વરૂપે રહેશે અને બીજો જે છે એનાથી OH માઇનસ છે અહીંયા જોડાઈ જશે. આપણે OH માઇનસ અહીંયા જોડી દીધો. R- છે એ પ્લસ સ્વરૂપે હશે એટલે O સાથે જોડાશે. તો રિએક્શન કેવી રીતના થશે અહીંયા ફરીથી આપણે જોઈ લઈએ એકવાર. R C ડબલ બોન્ડ O છે, CH અને ડબલ બોન્ડ O. ચલો એક આપણે ઓક્સિજનને ડાયરેક્ટલી આપણે લખી દઈએ અને બીજા બોન્ડથી અહીંયા શું જશે, અહીંયા ROH છે એટલે R ડેશ પ્લસ અને OH માઇનસ. OH માઇનસ કોની સાથે જોડાશે, કાર્બન સાથે. અહીંયા કાર્બન કેવો થઈ જશે, અહીંયા પ્લસ થઈ જશે કાર્બન, તો અહીંયા જોડાશે OH અને આ O માઇનસ છે, O માઇનસ સાથે જોડાશે R. આ રીતના આપણને મળ્યું હેમીએસિટાલ. એની રિએક્શન આપણે ફરી વધારે પ્રમાણમાં ROH નાખીને કરીશું H+ની હાજરીમાં, તો આપણને શું મળશે, OR. જે R છે એ અહીંયા ઓક્સિજન સાથે જોડાઈ જશે અને હાઇડ્રોજન અહીંયાથી દૂર થશે અને અહીંયા રહેલા OH તો H2O અહીંયા દૂર થાય છે. તો આ રીતના તમારે રિએક્શન કરીને પછી યાદ રાખવાની છે. કીટોન માટે આપણે લઈએ તો કીટોન માટે CH2OH સાથે રિએક્શન કરીએ છીએ, એટલે કે આલ્કોહોલ સાથે રિએક્શન કરવાની છે. તો રિએક્શન કેવી રીતના થશે, ડબલ બોન્ડ છે તૂટી જશે, તો આપણે પહેલાં જ તોડી દઈએ RCR. એક બોન્ડ આ રીતના આપણે લખી દઈએ. ચલો O માઇનસ છે, O માઇનસ અહીંયા હવે ઓક્સિજન છે એ અહીંયાથી દૂર થઈ જશે, અહીંયા રહેલા બે હાઇડ્રોજન દૂર થશે, અહીંયા રહેલા ઓક્સિજનને લઈને તો શું દૂર થશે, H2O. શું રહી ગયું અહીંયા, CH2O છે એ અહીંયા જોડાઈ જશે, O બંને બાજુ CH2 બંને બાજુ CH2. તો CH2 આપણને ઇથિલિન ગ્લાયકોલ કીટાલ આ રીતના સમીકરણ મળે છે, ઇથિલિન ગ્લાયકોલ કીટાલ. તો દરેકની અંદર ધ્યાન રાખવાનું છે, ડબલ બોન્ડ આપણે તોડતા જવાનું છે. ચલો એમોનિયા અને તેના વ્યુત્પન્નનું ઉમેરણ. એમોનિયા NH2 NH3 C ડબલ બોન્ડો કીટોન છે NH2H. હવે એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ આપણે એમોનિયા લઈએ છીએ તો એમોનિયાની અંદર જ્યાં સુધી હાઇડ્રોજન હશે ત્યાં સુધી રિએક્શન આગળ ને આગળ વધતી રહેશે. હાઇડ્રોજન પૂરા થઈ જશે તો રિએક્શન સ્ટોપ થઈ જશે. તો અહીંયા NH2 છે, NH2 ઝેડ છે, C ડબલ બોન્ડો સાથે રિએક્શન કરીશું એટલે આપણે લખી શકીએ CO માઇનસ અને એક બાજુ અહીંયા જોડાશે NH ઝેડ, NH2 ઝેડ છે તો શું થશે NH ઝેડ અને બીજી બાજુ H પ્લસ એનો આયનીકરણ થશે. આ શું થશે માઇનસ, જે માઇનસ છે એ અહીંયા જોડાશે તો NH ઝેડ અહીંયા લખી દઈશું. H પ્લસ છે O સાથે જોડાશે તો OH. NH અહીંયા ઝેડ છે, NH છે એટલે કે નાઇટ્રોજન પાસે હજી બી એક હાઇડ્રોજન છે એટલે હજી ફરી પાછું રિએક્શન થશે અને આ હાઇડ્રોજન દૂર થશે. આ હાઇડ્રોજન અહીંયાથી કોને લઈને દૂર થશે, અહીંયા રહેલા OH ને. તો H2O નો અણુ અહીંયા દૂર થાય છે. શું રહી જાય છે, N અને Z રહી જાય છે. તો ડબલ બોન્ડ N Z. હવે અહીંયાથી OH દૂર થશે તો અહીંયા શું થઈ જશે, ડબલ બોન્ડ. તો C ડબલ બોન્ડ NZ અને H2O દૂર થઈ જાય છે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં કેટલાક N વિસ્થાપિત વ્યુત્પન્નો અહીંયા આપેલા છે જે તમારે જોઈ લેવાનું છે. ઝેડ બરાબર શું શું લઈ શકો છો તમે, તો H R OH NH2 આટલા તમે લઈ શકો છો. પ્રક્રિયકનું નામ એમોનિયા, એમાઇન, હાઇડ્રોક્સિલ એમાઇન, હાઇડ્રેઝિન, ફિનાઇલ હાઇડ્રેઝિન, 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન, સેમી કાર્બેઝાઇડ વગેરે.
કાર્બોનિલ વ્યુત્પન્ન છે અને નિપજનું નામ છે જે તમારે જોઈ લેવાનું છે. તો અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.